શેર અત્યારે ભૂખો થયો હે ભાઈ. આ જો બે ઈંડા તોડ્યા હે, કટિંગ કર્યું હે. માસ્ટર શેફ આવી ગયા હે માં ચોદવા. सबसे पहले कढ़ाई रख लेंगे, इसमें डालेंगे लौड़ा का लहसुन. खोलो लियो माँ रही गई हवा हवा. આ હેલ્પર છે. હા ભાઈ તેલ આવી ગયું છે ભાઈ કઢાઈમાં. બંધ નહીં થાય ભાઈ. તેલ આવી ગયું. હવે આપણે જોઈએ કેવી રીતના બનાવે છે. બધું જો કટિંગ જો એકદમ બારીક કટિંગ કરી લેવાનું પહેલા. હાલો કેટલીક વાર છે ભાઈ, ભૂખ લાગી હો ભાઈ. નાખો હવે. આ ડુંગળી નાખી દીધી છે ભાઈ. આ બીજી વાર ડુંગળી નાખી દીધી. આ બધી ડુંગળી આવી ગઈ. છરી નો નાખ દેતા બોરે ભાઈ, બધું ભેગું નહીં. पहले डूंगरी ने पकावानी, ब्राउन ना हो जाए तब तक पकाएंगे. ब्राउन रंग मिलते हैं पकने के बाद. आने बनवामा કેટલો ટાઈમ લાગે? અને લગભગ આપણે જોઈશું તો પરફેક્ટ ટેસ્ટ માટે એના 5 મિનિટ, લગભગ 10 મિનિટ જેટલું થઈ શકે છે. તમે કેટલા ટાઈમથી આ કામ કરો છો? મારું આ કામ લગભગ હું 10 વર્ષથી હું આ કામ અંતર્ગત કરું છું. વચમાં ગાડી બનાવી કરતો હતો. એટલે તમે આ માણસોને રાજી રાખવાનું કરો એવું હે ને રૂમમાં, કે પૈસા કમાવાનું? આમાં કેટલું મળી રહે તમને? બિલકુલ સર. કેટલાક મળી રહે? કંઈ ખાવા પીવાના નીકળે ખાલી? નહીં, આમાં એવું છે કે પેટ ભરાઈને ખીચડી નાખી. અને આ કલર આવી ગયો છે તો હવે આપણે ટમેટા મરચાં નાખી દઈએ. ઓકે. બીજું જે કાંઈ તમારે નાખવું હોય નાખી દેવાનું અને પકાવી નાખવાનું. તો હવે કેટલીક વાર વેઇટ કરવાનું? આમાં કંઈ કલર બલર આવે ત્યાં લગી પકવવાનું? થોડુંક સહેજ આપણે એને નરમ કરશું, તે પછી આગળ એની પ્રોસેસ ચાલુ થશે. ઓકે. હજી તો આમાં મસાલા બી એડ થશે ને? ઘણા બધા મસાલા અલગ અલગ. થોડી છે. ટર્મરિક પાવડર થોડોક છે, મિર્ચી પાવડર થોડોક છે. તમારા વાળ મસ્તી ના હેલા. સ્ટાઇલ ક્યાંથી શીખા તમે? તે મને મળી છે હૈદરાબાદથી. હા હા. હું હૈદરાબાદ બિરયાની બનાવવા ગયો હતો. તે મને જટિયા પકડી મને માર્યો હતો. હા અચ્છા, એટલે હૈદરાબાદી સ્ટાઇલ લાગ્યું જ હોય ને તો. યસ બિલકુલ. હા મસ્તીનો જો કલર આવી ગયો છે ચકાચક એની માને. એટલે તમારું સેટઅપ તો બહુ સારું છે. કેટલો ખર્ચો કર્યો હતો આ સેટઅપમાં તમે? જી સર. આ ચૂલો કેટલાનો છે? સેટઅપમાં એવું છે કે મેં માંગીને ભેગા કર્યા હતા. તે પછી મેં સેટઅપ અપલોડ કર્યું. અપલોડ કર્યા બાદ મેં પહેલી જ ભુરજી બનાવી. મને માર મળ્યા. હા. તે પછી માર મળ્યા પછી મારું થોડું ઘણું સુધારો આવ્યો છે. હવે કસ્ટમર થોડી જાહેરું આપે છે, પણ તમે તમારું કામ કર્યા રાખો છો, મૂકતા નથી એમ ને? આ કઢાઈ ક્યાં ભાડામાં લઈ આવ્યા? ના સર, તે આવે છે ઉપરથી આવે છે, અમને દાનમાં આવે છે. એટલે આપણે ઇન્ડિયામાં હોય એટલે મસાલા તો ભરપૂર ભરીને જ નાખવાના. ગુજરાતમાં તો ફૂલ તીખા ભડકા જ બોલાવાના. મસાલા તો પડશે જેની ગાંઠ ભરે વટકી ભાઈ નાખો તો શું હોય ભાઈ? સવારે પછી કેવું કરે? પછી ખાધા પછી સવારે તમને જાજી તકલીફ ન પડે. સવારે 4 વાગે ઉઠીને તમારે ખાટો મારવો પડે બાથરૂમની અંદર. હમણાંથી આ મસાલાથી કંઈ પેટ બળતરા એસિડિટી એવી કંઈ તકલીફ ન થાય ને? પ્યોર મસાલા આવે ને બધા હોમમેડ. એવું કંઈ તમને જોવા નહીં મળશે. પ્યોરલી તમને સંડાસ જ ઉતરશે. એટલે આ તમારા હોમમેડ મસાલા છે બધા? હોમ રેમેડી? યસ સર. આમાં કઈ સિક્રેટ મસાલા કે બધા નોર્મલ સિક્રેટ મસાલા છે કઈ? બધા સિક્રેટ મસાલા, બધાને મારીને ઓલા કરાવ્યા હોય ને. મીઠું નાખ્યું કે તમે પછી આ વ્લોગના ચક્કરમાં મીઠું નાખવાનું ભૂલી ગયો? માં ચોતતા નહીં ગયા. નાખ્યું છે. ચાખો જોઈ. ગાય માંડવી ના કરશો, ખાઈને ભાગતા થશો. એટલે તમારે 24 કલાક ધમધમતું જોઈએ. 2-3 ચૂલા મેં જોયા. એક અહીંયા છે, એક પાછળ છે. જી સર. કારીગર કેટલા કામ કરે તમારે ત્યાં? નહીં, મારી પાસે બહુ જ કારીગર છે. તું પીકીને અત્યારે અહીંથી હોય તમારે જઈને ભૂરજી ભાઈ ને ગાય મારી. એટલે શું નાખવું?
આ જો ભાઈ અંડા ફૂલ હલાવી દીધા હે. જેટલું વધારે હલાવો ને એટલું વધારે સારું. અંડા હો ભાઈ, બીજું કાંઈ નહીં. આ જો એકદમ લાલ ટમેટા જેવો કલર આવી ગયો હે. સવારે રબડી લાલ કલરની નીકળે. હવે જો આ બધો સબ્જી પાકી ગઈ છે. હવે આપણે અંડું નાખવા જઈ રહ્યા છે. નાખી તે વિચારમાં. આ શેફ છે એ બીજા હેલ્પરને શીખવાડે છે. કુક નવું તૈયાર થાય છે અત્યારે, ટ્રેનિંગ હાલે છે. એટલે આને પાકવા દેવાની હોય કેવી રીતના હલાવવાની? સહેજ એક એને ભૂંડલો થવા દેવાનો. ફૂડલો થવા દેવાનો. થોડોક સહેજ એક ભૂંડલો થઈ જાય પછી તેને હલાવવા માંડવાનું. હલાવવા માંડવાનું કઈ રીતના? જે રીતના આપણે બાથરૂમમાં હલાવતો હોય. वाह सर, क्या स्टाइल है हिलाने का, बहुत बढ़िया. ये सर कहाँ से सीखा? हैदराबाद से, जहाँ पे बिरयानी बनाते थे. यहाँ नीचे जाओ, बीजा माड़े ભાઈ હાણસી મળી ગઈ છે. હમણાં તમને સાણસી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો અહીં અમારી ભુરજી રેડી થઈ ગઈ છે. અમારા શેફે બનાવી છે. આમાં તમે કઈ ચેલેન્જ વિડીયો કરો છો કે 2 મિનિટમાં ખાઈ લ્યો તો આટલા પૈસા કે એવું કંઈ? હા છે ને. કે કેટલી મિનિટમાં ખાવાની? આ કેટલા અંડાની ભુરજી છે? આ છે 2 અંડાની ભુરજી. જો તમે કદાચ 2 મિનિટમાં ખાઈ લો ને તો તમારે આ ભુરજીના પૈસા ભરવા પડે. અને જો 1 મિનિટમાં ખાઈ લ્યો તો કંઈ આઈફોન ગિફ્ટમાં આપો એવું કંઈ છે? હા 1 મિનિટમાં ખાઈ લો તો તમને મોઢામાં અને આ ભાઈ મસ્ત જો ચકાચક ભુરજી બની ગઈ છે. હવે ખાલી ટેસ્ટ કરવાને વાર છે. ટેસ્ટ કરીને હમણાં આપણે જજીસ છે એ ચેક કરીને કહે છે કેવી બનાવી છે. અંડા ભુરજી છે કે લંડા ભુરજી છે પછી ખબર પડે હવે એ તો.